રાજુ કરપડાના સોગંદનામાથી આખો ખળભળાટ મચી ગયો છે। ઇતિહાસનો ખુલાસો થતાં જ રાજકીય ગરમાવો જોવા મળ્યો। સોગંદનામામાં અનેક પોલીસ કેસનો ઉલ્લેખ થયો। મારપીટ, હથિયારથી ઈજા પહોંચાડવાના ગુના। મૂળી થાનગઢમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તો ભાવનગર અને પાળિયાદમાં પણ ફરિયાદો નોંધાઈ છે। મૂળી બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે। થોડા દિવસ અગાઉ તેઓ ભાજપમાં જોડાયા હતા। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, રાજુ કરપડાના સોગંદનામાથી હવે રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે। હવે શું થશે તેના ઉપર સૌની નજર છે। બિલકુલ, સોગંદનામાની અંદર અનેક ગુનાઓનો ખુલાસો કર્યો છે એટલે પ્રશ્ન એ પણ થાય છે કે શું પાર્ટી બદલાતા ઇમેજ હવે ક્લીન થઈ ગઈ છે કે કેમ? કેમ કે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા રાજુ કરપડાએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ટિકિટ મેળવી છે અને હવે તેને એફિડેવિટ પણ કરી છે, ફોર્મ ભર્યું છે અને તેમાં જે એફિડેવિટ છે તેમાં અનેક પોલીસ કેસ હોવાની ખુલાસો કરવામાં આવ્યો છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદ ઉભો થયો છે। ખાસ કરીને મૂળી, થાનગઢ, ભાવનગરના નીલમબાગ અને પાળિયાદ પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાયા છે તેમાં ઈજા પહોંચાડવી, સામાન્ય રીતે ગંભીર ઈજાનો ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત હથિયાર દ્વારા ગંભીર ઈજા પહોંચાડવાની તેની સામે ફરિયાદ દાખલ થઈ છે। કોઈ ગુનો થયો હોય તો તેની અંદર સહયોગી તરીકે તેની હાજરી હોય તે પ્રકારની પણ ફરિયાદ નોંધાઈ છે। એટલે આમ વિવિધ જગ્યાઓએ જે ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણી સમયે પક્ષ વિનેબિલિટી એટલે કે જીતવાની ક્ષમતાને પ્રાથમિકતા આપતા હોય છે અને જેના કારણે ઉમેદવારોના ક્રિમિનલ બેકગ્રાઉન્ડને પણ અવગણવામાં આવે છે। ખાસ કરીને પાર્ટી બદલ્યા બાદ જ ઉમેદવારને ટિકિટ મળવી એ મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે। એટલે શું પક્ષ બદલાતા ઇમેજ બદલાઈ જાય છે એ પ્રશ્ન પણ અત્યારે ચર્ચાને ચકડોળે ચડ્યો છે। આભાર માહિતી માટે। અને અન્ય